એવરીવન, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો જો મસ્ત તડકો નીકળ્યો છે અને છોકરા રમે છે. આજે તો રજા છે, ગણપતિ દાદાનો છેલ્લો દિવસ છે અને અમારે નીચે 2 વાગે વિસર્જન છે. એટલે નાની નાની છોકરીઓ કેવી રમે છે અને આ બધા બા લોકો બધા બેઠા છે. જો મારા છોકરા નીચે વિસર્જન માટે જવા તૈયાર થઈ ગયા છે અને ડિસ્કશન હાલે છે કે કુર્તા પહેરવા કે હું પહેરવું. તો શું પહેરવાના છો? પાછું કોઈના મોઢા ઉપર નહીં ઉડાડતો. આજે અમે બપોરે જમવામાં બનાવી હતી સૂકી ભાજી, ખાટી મીઠી સૂકી ભાજી અને થેપલા. નહીં ભાભી? ગણપતિ બાપાને વિસર્જન કરશે હમણાં. એને બગી આવી ગઈ છે નીચે, ધામધૂમથી કરશે. અહીંયા ઊભી અને નીચે રસોઈની તૈયારી થવા માંડી છે, કારણ કે આજે નીચે જમણવાર છે. નીચે બધા આવી ગયા. જો અમારે નીચે બગી આવી ગઈ છે. આ બગીમાં ગણપતિ દાદાને બેસાડીને 5 વિંગના આટા મારશે અને કા 12 મારશે. પછી વિસર્જન અહીંયા જ કરશે નીચે. અને નીચે જમણવારી ચાલુ થઈ ગયો, એટલે તૈયારી ચાલુ થઈ ગઈ. નીચે બધાને નીચે જ જમવાનું છે, 5 વિંગના. પાછું તોફાન નહીં કરતો, તારો હમણાં બહુ વધી ગયો છે. ઓકે નહીં? હા એમ. જો અમારા ગણપતિ દાદાને બગીમાં બેસાડે છે.
તમને લીલા બનો ચમચી લઈ આવે હેપી બર્થડે એમાંથી એક કટકો ખાઈ ગયો છે હા વ્યવસ્થિત વ્યવસ્થિત મામાને કોકને મોકલાવે કોઈને નથી બોલો માં પેલા તમે કાપી નાખજો કાપી નાખજો કેમ બોલવાનું જમી ખાઈ જાઓ બે બેનું હલે આલે આટલા વર્ષે ફાઈ નો અરે આમાં છે ને ઈંડા આમાં ઉપરથી નાખે ને પછી જ આ ફૂગો થાય ઈંડા વગરનો ફૂગો થાય જ નહીં આ તમે આ બધું જો ને 11 આ બધું કાઈ કામનું નહીં કલ્પ્યા જામાં નો હોય ને કઈ હા હા મમ્મી હવે ખાઈ લીધી હાલે બધું હવે દઈ તો દ્યો જીન ચપાક જમજમ ચીટ ચપાક ડમડમ ના દઈ તો મોઢામાં નો લીધી હાથમાં પકડી લીધી